એ ડિવિઝનમાં જે પોક્સોનો જે બનાવ દાખલ થયેલો અને જેમાં જે સગીર વયની યુવતી સાથે અવારનવાર અલગ અલગ આરોપીઓએ દુષ્કર્મ આચરેલું, આ બાબતે વધુ તપાસ માટે એ ડિવિઝન પીઆઈ અને ટીમ દ્વારા રાજકોટ શહેરમાં તપાસ કરવામાં આવેલી, જેમાં આ જે ભોગ બનનારને સાથે રાખી અને અન્ય છે એ 8 થી 10 હોટલો જ્યાં તેને લઈ જવામાં આવેલી તે ચેક કરતાં આ હોટલોના સીસીટીવી, આ ઉપરાંત રજિસ્ટરના ઉતારા કબજે કરવામાં આવેલા છે. સાથે સાથે આ રજિસ્ટરમાં એક નવી વિગત સામે આવેલી છે કે આ ભોગ બનનાર સગીર યુવતીને બદલે આ જે આરોપીઓ છે અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિનું યુવતીનું આધાર કાર્ડ છે એ રજિસ્ટરમાં એન્ટ્રી માટે રજૂ કરતા હતા. આ ઉપરાંત વધુ તપાસ દરમિયાન અન્ય 4 આરોપીઓ છે એ ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં આકાશ અર્જુનસિંહ ઓડ, હિરેન જગદીશભાઈ સાપરા, જસ્મીન દિનેશભાઈ મકવાણા, હાર્દિક દીપકભાઈ ચાપડા. કુલ મળીને અત્યાર સુધીમાં પહેલાં છે 2 આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરતાં 4 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા. અન્ય 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે. હાલ છે આ કેસમાં અત્યાર આજ દિન સુધીમાં 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આ બાબતે વિગતની તપાસ શરૂ છે. હજુ કેટલા આરોપી બાકી છે? હજુ જે ફરિયાદીએ જે હકીકત જણાવી છે, જે ભોગ બનનાર યુવતીએ, હજુ બીજા 7 થી 8 આરોપીઓ છે એ પોલીસ પકડથી દૂર છે અને અન્ય જે આ 8 આરોપીમાં અન્ય જે 3-4 અજાણ્યા નામ આપેલા છે તેના માટે પણ એરેસ્ટ કરવા જે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે છે હાલ એ ડિવિઝનની ટીમ પ્રયત્ન કરી રહી છે. રાજકોટની કેટલી હોટલોમાં લઈ જવામાં આવ્યા હતા અને તમે જે હોટલોમાં કઈ રીતે આરોપીની શોધ થઈ? આમાં જે તપાસ દરમિયાન છે રાજકોટની અલગ અલગ શિવશક્તિ, કિંગલેન્ડ, વાત્સલ્ય આ પ્રકારની અલગ અલગ હોટલોમાં લઈ ગયેલા અને અલગ અલગ જગ્યાએ છે અલગ આરોપીઓએ આ સગીર વયની યુવતી છે તેની સાથે શરીર સંબંધ બાંધેલો. ખાસ કરીને ત્યાંના જે બનાવ છે એ ગઈ 15-20 દિવસ પહેલાંનો હોય એટલે ફોર્ચ્યુનેટલી એ જગ્યાના સીસીટીવી પણ મળી આવેલા છે. અને આ ઉપરાંત જે રજિસ્ટ્રીના ઉતારા ચેક કરતાં આ આરોપીઓની હકીકત મળી આવેલી અને આ જે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે તેમાં તેમના હ્યુમન સોર્સિસના આધારે અને જે લોકેશનના આધારે છે પોલીસની 4 આરોપી તાત્કાલિક છે પકડવામાં સફળતા મળેલી છે. સર, ખાસ કરીને જોવા જઈએ તો યુવતી પોતાની મરજીથી જતી કે બળજબરીપૂર્વક લઈ જતા તો શું હકીકત છે? આમાં જે આકાશ કરીને જે શખ્સ છે તે અને અરબાજ, આ બંને છે આ સગીર વયની યુવતી છે તેને દેહ વિક્રયના ધંધામાં સંકળાવેલી અને તેમને રૂપિયાની ઓફર કરી અને આ પ્રકારનું કૃત્ય તેની પાસે કરાવવામાં આવતું હતું. જ્યારે 18 વર્ષથી નાની વયનું કોઈ વ્યક્તિ હોય છે તો તેની મરજી ના મરજી કશું કાયદાની પરિભાષા મુજબ જોવાનું રહેતું નથી, પરંતુ એમાં પોક્સો એક્ટની જોગવાઈ મુજબ તેના આરોપીઓ વિરુદ્ધ ગંભીરમાં ગંભીર કાર્યવાહી કરી અને વધુમાં વધુ એમને સજા થાય તે માટે હાલ એ ડિવિઝન પીઆઈ છે તેઓ તપાસ કરી રહેલા છે.